નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ જ પૂજનીય પ્રાણી માનવામાં આવે છે। ગાયને માતાનું દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે જ તેને ગૌ માતા કહેવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ મુજબ ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વસવાટ હોય તેવું માનવામાં આવે છે। ગાયની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને જે લોકો નિયમિત રીતે ગાયની પૂજા, અર્ચના અને સેવા કરે છે, તેમના જીવનમાં સુખ આવે છે। તેમના જીવનમાં સમૃદ્ધિની કોઈ કમી નથી રહેતી। શાસ્ત્રો અનુસાર ગાય સાથે જોડાયેલા કેટલાક ઉપાયોથી વ્યક્તિના જીવનમાં સફળતા, સુખ અને મોક્ષ પ્રાપ્ત થાય છે। હિન્દુ ધર્મમાં ગાયનું વિશેષ મહત્વ છે। ગાયના દૂધને અમૃત માનવામાં આવે છે અને ગાયના મૂત્ર અને ગોબરનું પણ વિશેષ મહત્વ છે। જ્યાં પણ ગાય રહે છે તે સ્થળ પવિત્ર બની જાય છે અને ત્યાં કોઈ પણ દોષ નથી રહેતો। એટલું જ નહીં, ગામને મૂત્ર સ્પર્શ કરવાથી ઘણા રોગોનો નિવારણ થઈ જાય છે। ગાય એક અત્યંત પવિત્ર, નિર્મલ, શાંતિપૂર્ણ અને નિષ્પાપ જીવ છે। ઋગ્વેદમાં તેને સંસારની પાલનકર્તા માનવામાં આવે છે। પોષણ કરતી કામધેનુ માતાને કહેવાય છે। તેમના દર્શનથી હજારો પાપ નાશ પામે છે, એટલે કે ક્યારે આ નિષ્પાપ ગૌ માતા પર અત્યાચાર ન કરવો જોઈએ, ગાયને ક્યારેય ન મારવી અને ક્યારે તેમને દુઃખ ન આપવું જોઈએ। ગાયને મારવી શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ માનવામાં આવે છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણને ગાયથી ખાસ લાગણીઓ હતી। તેમને ગૌ માતા બહુ પ્રિય હતી। શ્રી કૃષ્ણના અનુસાર ગાયોની સેવા કરવી એ જ શ્રેષ્ઠ ધર્મ છે। આથી મોટું પુણ્યનું કાર્ય દુનિયામાં બીજું કશું નથી। કળિયુગની ભવિષ્યવાણી કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે ધર્મનો અળપો રહેશે ત્યારે માણસ ગાયની સેવા કરશે નહીં। માણસ માત્ર દૂધ માટે જ ગાયને પાળશે, દૂધ માટે તે ગાયને ઘણું કષ્ટ આપશે, જેના પરિણામે કળિયુગમાં પાપ અને ધર્મ તેના ચર્મ પર રહેશે। કળિયુગના અંતનો સંકેત આપતા શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે વિશ્વનો અંત આવશે ત્યારે કળિયુગનો પણ અંત આવશે। જે માણસ કળિયુગમાં પણ ગાયની નિસ્વાર્થ ભાવથી સેવા કરશે તે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે। જે લોકો પોતાના ઘરમાં ગાયથી મળેલા પંચગવ્યને રાખશે તેમના ઘરમાં ક્યારેય દુઃખ અને દારિદ્રતા નહીં આવે। જે સ્ત્રી રસોડામાં બનેલી પહેલી રોટી ગૌ માતાને ખવડાવે છે તે સદા સુહાગન અને સુખી રહે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારા ચેનલ પર નવા છો અને હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આપણા ધર્મના બધા શાસ્ત્રોમાં ગૌ સેવાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે। જે વ્યક્તિ દરરોજ કોઈ પણ રીતે ગૌ માતાની સેવા કરે છે તે સૌથી વધુ પુણ્યવાન બની જાય છે। ગામમાં માણસને ગૌ સેવા કરવાનો મોકો મળે છે, પરંતુ શહેરમાં ગાયના દર્શન સરળતાથી નથી થતા। એટલે માણસે ગૌશાળામાં જઈને ગૌની સેવા કરવી જોઈએ અથવા ગૌશાળામાં દાન કરવું જોઈએ। એ ઉપરાંત તમે પોતાના ઘરે ગૌ માતાની મૂર્તિ રાખીને તેમની પૂજા કરી શકો છો। આથી માતા કામધેનુનો આશીર્વાદ મળે છે। શાસ્ત્રોમાં ગાયને માતા લક્ષ્મીના રૂપમાં માનવામાં આવે છે, તેથી તેમની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે। પ્રાચીન સમયથી જ ગાયની સેવા અને સંરક્ષણ કરવાની પરંપરા છે। ઘણા ઋષિમુનિઓએ પોતાની કુટિયામાં ગાયોને પાળવાની પરંપરા રાખી હતી અને રાજા મહારાજાઓ ગાયોને દાન આપતા હતા। ગાયનું દાન સૌથી મોટું દાન માનવામાં આવે છે। ગાયનું દાન કરતા બધા લોકોના પાપ નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને મોક્ષનો લાભ મળે છે।
આજે અમે તમને ગાય માતા સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીએ છીએ. આપણે જણાવવા જઈ રહ્યા છીએ કે પૂજા કેવી રીતે કરવી જોઈએ, ગાયને કઈ વસ્તુઓ અને કયા ફળો આપવાથી શું લાભ થાય છે અને ગાયના કયા અંગને સ્પર્શવાથી દરિદ્રતા દૂર થાય છે વગેરે બાબતોમાં અમારા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે. આપણી અતિ પૂજનીય ગાય માતા વિશે તમે બધા વાતો જાણો છો. આથી તમારા જીવનમાં તમામ પ્રકારના કષ્ટો દૂર થઈ જશે. મિત્રો, ઘણીવાર ગાયને મહિલાઓ જાણે કેટલીક વસ્તુઓ આપી દે છે, જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ વસ્તુઓ ગાયને ક્યારેય ન આપવી જોઈએ. જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને એને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી. ચાલો ગૌ માતા વિશે કેટલાક મહત્વના નિયમો જાણીએ. સૌપ્રથમ વાત, મિત્રો, ગૌ માતાના દર્શન કરવા ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે રોજ સવારે ગાયના દર્શનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સવારે દર્શન થાય ત્યારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જો તમે કોઈ મહત્વનો કાર્ય કરવા જઈ રહ્યા છો અને અચાનક ગૌ માતા તમારા રસ્તામાં આવે છે તો એ કાર્ય નિશ્ચિતપણે સફળ થાય છે. કોઈ પણ યાત્રા પર નીકળતી વખતે જો ગૌ માતાના દર્શન થાય તો એ યાત્રા સુખથી પૂરી થાય છે, તેમાં કોઈ શંકા નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં પિતૃદોષ હોય તો બીજી રીતો સાથે સાથે ગૌ માતાને રોજ રોટી અને ઘાસ ખવડાવવાથી લાભ મળે છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. એ રીતે જો કુંડળીમાં શનિની સાડેસાતી કે મહાદશા હોય તો દરેક શનિવારે અને અમાવસ્યાને કાળા રંગની ઘાસની રોટી ખવડાવીને પૂજા કરવી જોઈએ. તેનાથી શનિ દોષ ઓછું થાય છે. ગૌમૂત્ર એટલે કે ગાયનું મૂત્ર ખૂબ જ ઉપયોગી, પવિત્ર અને આરોગ્ય માટે અત્યંત લાભદાયી હોય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ પણ ગૌમૂત્રનું મહત્વ છે. આ સાથે જ વૈજ્ઞાનિક અને આરોગ્યની દૃષ્ટિએ પણ ગૌમૂત્રના ખૂબ જ ફાયદા જણાવવામાં આવ્યા છે. ગૌમૂત્રમાં ઘણા ખનિજ પદાર્થો અને આરોગ્યવર્ધક તત્વો હોય છે, જે આપણા શરીરને શુદ્ધ કરે છે અને અનેક રોગોથી બચાવશે છે. તેમજ ગૌમૂત્ર હંટકાવવાથી વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતા વ્યાપી જાય છે. આથી આપણા શાસ્ત્રોમાં શરીરને નિરોગી રાખવા માટે દરરોજ ગૌમૂત્ર પીવાનું અને ઘરે ગૌમૂત્ર હંટકાવવાનું કહેવામાં આવ્યું છે. કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિ મજબૂત રાખવા માટે જ્યોતિષ શાસ્ત્ર મુજબ સવારે ભોજનમાં સૌથી પહેલી રોટલી કાઢીને એક સફેદ ગાયને ખવડાવવી શુભ માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ કમી છે અથવા કોઈ કારણસર તેના દોષ પ્રભાવોથી તમને તકલીફ પડી રહી છે તો દરેક બુધવારે ગાયને 4 રોટીઓ ખવડાવવાનું શરૂ કરો. આથી બુધ સાથે જોડાયેલા દોષ પ્રભાવ દૂર થશે અને તમને અનેક સમસ્યાઓનો ઉકેલ મળશે. જો કુંડળીમાં મંગલ દોષ છે, જેનાથી તમારા જીવનમાં ઘણી પ્રકારની પરેશાનીઓ છે, તો મંગળવારે લાલ રંગની ગાયની સેવા કરો, ગાયનું પૂજન કરો અને તેને ખાંડ અને ચણાનું ભોજન ખવડાવો. બૃહસ્પતિ ગ્રહ જીવનના તમામ માંગલિક કાર્યોનો કારક છે. માની લ્યો કે જો કોઈ વ્યક્તિના જીવનમાં લગ્ન વગેરે શુભ કાર્ય થઈ રહ્યા છે તો તેમને પોતાની કુંડલીમાં બૃહસ્પતિ ગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે રોટલી પર ગોળ અને ચણા મૂકીને ઘઉં મેળવવું જોઈએ. આથી તમને શુભ પરિણામ મળશે. જો ઘરમાં અશાંતિ છે અને લડાઈ ઝઘડા થતા રહે છે તો ઘરમાં સુખ અને શાંતિ જાળવવા માટે ઘરના અંદર ઘઉંના ઘાસથી બનાવેલા ઉપલને જાળવવું જોઈએ અને તેનો ધુવો આખા ઘરમાં ફેલાવવો જોઈએ. આથી ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જશે અને સકારાત્મક ઊર્જામાં વધારો થશે. ગાયના દૂધ, દહીં,
ગોબર અને ગોમૂત્રથી બનેલા મિશ્રણને પંચગવ્ય કહેવામાં આવે છે. પંચગવ્યને પાપનાશક માનવામાં આવે છે અને હિન્દુઓની એક ધાર્મિક વિધિમાં પ્રાયશ્ચિત કરવા માટે તેનો ઉપયોગ થાય છે. પંચગવ્ય બનાવતી તમામ વસ્તુઓ ખૂબ જ ઉપયોગી હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. મિત્રો, જો તમારી પાસે ગૌમાતા આવી હોય તો તેને રોટલી ખવડાવ્યા વિના જવા દેવી જોઈએ નહીં. નહીંતર તમને દુર્ભાગ્યનો સામનો કરવો પડશે. કારણ કે જેના દ્વારા ગાયને કશું પણ મળતું નથી, તેના ઘરે લક્ષ્મી પણ ભાગી જાય છે. મિત્રો, દરેક સ્ત્રીને દરરોજ ગાય માટે એક રોટલી બનાવવી જોઈએ અને પ્રેમથી ગૌ માતાને ખવડાવવી જોઈએ. આથી ગૌ માતાનો આશીર્વાદ મળે છે અને તેની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કેટલાક લોકો ગૌ માતાને વાસી ભોજન અથવા એઠું ભોજન આપી દે છે, જે શાસ્ત્રોમાં પાપ માનવામાં આવે છે. તમે અન્ય પશુઓને એઠું ભોજન આપી શકો છો, પરંતુ ગાયને ક્યારે એઠું ખવડાવવું જોઈએ નહીં. ભૂખ લાગે ત્યારે ગૌ માતા બીજી વસ્તુઓને ગ્રહણ કરી લે છે, પરંતુ જે વ્યક્તિ ગાયને એવું વાસી ભોજન ખવડાવે છે, તેનું પાપ તેને લાગે છે. ગાય એક શાકાહારી અને પવિત્ર પશુ છે, તેથી ગાયના ભોજનમાં ક્યારેય માંસ, ઈંડા વગેરે હોવું જોઈએ નહીં. મિત્રો, તમને લાગે છે કે જો તમારી કુંડલીમાં ચંદ્ર દોષ છે અને જેના કારણે તમે સતત પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો, તો તમે આ એક ઉપાય ચોક્કસ કરો. તમે રોટલી પર સફેદ માખણ, મીઠું અને ઘી લગાડીને ગૌ માતાને ખવડાવી દો. જો શનિ દોષ છે તો ઘરમાં થોડા કાળા તલ મિક્સ કરીને રોટલી બનાવીને ગૌ માતાને ખવડાવી દો. આથી શનિ દોષ સમાપ્ત થાય છે. મંગલ દોષ દૂર કરવા માટે રોટલી પર હળદર લગાડીને ગૌ માતાને ખવડાવવી જોઈએ. જો ઘરમાં ધનની સમસ્યા છે તો ગુરુવારના દિવસે ગૌ માતાને કેળાનું ફળ ખવડાવો. આથી દારિદ્રતા દૂર થાય છે. મિત્રો, ગૌ માતાના પીઠ પર એક ઉભરેલું કુબડ થાય છે, તેને કુબેરમાં સૂર્યકેતુ નદી હોય છે. જ્યારે પણ તમારા દ્વારા ગૌ માતા આવે ત્યારે તમે આ કુબડને એકવાર ચોક્કસ સ્પષ્ટ કરો. આથી તમારા જીવનના તમામ દુઃખોનો અંત થશે અને ધન સંપત્તિનો આશીર્વાદ મળશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય પોતાનું ધન અને શરીર ગૌ માતાની સેવા માટે વાપરે છે, તે મૃત્યુ પછી વૈતરણી નદીમાં ગૌ માતાની પૂંછડી પકડીને પસાર થાય છે. તે વ્યક્તિને કાલ મરણ થતું નથી અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. વ્યક્તિના ભાગ્યની રેખા સૂઈ રહી છે જો તે વ્યક્તિ પોતાની હાથથી ગૌ માતાની સેવા કરે. એ તો તેની સીધી થયેલી નસીબની રેખા છે અને તેનો દુર્ભાગ્ય પણ સુભાગ્યમાં બદલાઈ જાય છે. તો મિત્રો, આ રીતે બધા ગૌ માતાની સેવા જરૂર કરો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા લખવાનું ભૂલતા નહીં. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.